કરતા મંદિરની સંખ્યા ઘટશે. હજી ઇન્ડિયામાં બહુ વાંધો નહીં આવે, વિદેશમાં ચરોતરમાં તમે જાઓ, ગામડાઓના મંદિરમાં કાગડા ઉડે છે. અત્યારે 4 ડોશીઓ આવીને બેસે છે, આવતા નથી લોકો. સંસ્કાર ઉપર હોસ્પિટલો બનવી જોઈએ, મંદિરો બનવા જોઈએ, પણ સાથે સાથે સંસ્કારની પ્રવૃત્તિ. અને એટલે જ ભવિષ્યમાં હવે અમે જ્યાં જ્યાં મંદિરો બનાવી રહ્યા છીએ ત્યાં એક ફ્લોર આખો અમે પ્રીસ્કૂલ માટે અલગ કાઢી દઈએ છીએ. અતિથિ ભવન હોવું જોઈએ, પ્રીસ્કૂલ હોવું જોઈએ, હોલ હોવું જોઈએ. કેવળ દર્શન નહીં, પણ દર્શન સાથે બીજી વિભિન્ન પ્રવૃત્તિઓ એ કોમ્પ્લેક્સમાં થવી જોઈએ, જેથી કરીને ભાવિ પેઢીને આપણે સુસંસ્કૃત બનાવી શકીએ. આપણા હવેલીના અંદર આપણા સંસ્કારોની પ્રવૃત્તિ પણ થવી જ જોઈએ. અને એટલે જ વિવાહોની વૈશ્વિક જ્યાં જ્યાં અમે હવેલીઓ કરી રહ્યા છે ત્યાં આ શિક્ષણ પણ અત્યારે અમે ખાસ ફોકસ કરી રહ્યા છીએ. કારણ કે આપણે એજ્યુકેશન નહીં આપ્યું તો ભાવિ પેઢી જશે ક્યાં? દર્શનમાં પણ આવી તો જોઈએ ને. તો વિશ્વભરના અંદર અત્યારે વિવાહો કાર્યરત છે. ઘણા બધા પ્રોજેક્ટો આપણે કરવાના. હમણાં આપણે 84 વૈષ્ણવનો પ્રોજેક્ટ કર્યો.